હાલો માથું વાડી નાખવાનું માથું મમ્મીના ફ્રેન્ડ્સ આમ તો એમ પાછું આમ તો એમ પાછું થઈ જાય હું કે કૃષ્ણ મને દ્વારકાધીશ બન્યા મારો ભાઈ મકાલ બેન મન છે મારી બેન ને ભાઈ આ ભાઈ બની ગયો ગુડ મોર્નિંગ ગાઈસ જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં પણ મજામાં છો ના જન્મસ કોઈ થઈ ગયો ફ્રેશ અને ભાઈ સ્કૂલેથી આવી ગયું છું ગાઈસ અને અત્યારે આવશું માસેના ત્યાં જમવાનું મતલબ તો નથી એક ટાણું કરવાનું એમ અને મમ્મી ને બેન લોકો ગયા મંડળી વાકી કહેવાય ને મહિલા મંડળી ગયું શેરીમાંથી તાપી મૈયામાં સ્નાન કરવા એવું બધું પિકનિક છે એક દિવસની તો મમ્મી લોકો ને મમ્મી ને મહિલા મંડળ ગયું આવું ને ભાઈ ને જઈ ઘરે જ જમવાના ઘરે સવારે બનાવીને ગયા મસ્ત બધાનું અને રોટલી બનાવી દીધી હંસા માસી અને અત્યારે તો હું જાઉં છું એક ટાણું કરવા માસીને ત્યાં એક ટાણું કરી નાખું હું કઈ જાઉં નહીં એક ટાણું કરવા પણ એક ટાણું નહીં સોરી ફરાળ કરવા જાઉં છું કેમ કે આજે આપણે છે શનિવાર જાવ નહીં પણ મમ્મીએ કહી દીધું એટલે જવું પડશે ને અમે ફોન આવી ગયો નૈતિક બાબુનો કે ક્યાં પડ્યો છે એમ મેં કાંઈ નહીં ભાઈ આવે એટલે મેં સીધું આવું અમે સવારે મોડું થઈ ગયું હતું કે વહેલા ઉઠવામાં પાછો એવું બધું હતો એ કહેવાય એવું નથી ને કે બહુ મજા આવે એવું પણ એવું છે સવારે મોડું થઈ ગયું હતું જાય માસીને ત્યાં ને ફરાળ કરી લઈએ મસ્ત મજાનો અત્યારે ઇવેન્ટમાં જ છીએ અને ઉદાભાઈ જો ખાઈએ મસ્ત મજાના પાણીપુરી અને હું મારું બતાવું મેં વાત કેમ કે આજ છે શનિવાર વેફરના કાકડિયા જુઓ અમે ખાધી વેફર ને પાણી પીતું એ મસ્ત મજાનું 2 બોટલ લીધી એક બોટલ તો આખી તાપી ગયો ને એક બોટલ લીધો પીએ ને ઇવેન્ટ ચાલુ હોય ભાઈ જાય ઇવેન્ટમાં અત્યારે તો પતવા જ આવી છે 6:30 જેવું થઈ ગયું એમ ને એમને કીધું તો ફટાફટ આવજો એમ તો વાર લાગી ગયા તો ફટાફટ કરે ઉદો ભાઈ તો એકલો પાણીપુરી ખાય મને કહે નહીં હોય એક વાત મસાલા પૂરી ને રોલેક્સ નું ભાઈ લઈએ હોય મસ્ત મજાની ઘડિયાળ જ ને કાંડું હાલ ને તું એમએસ તો કે હે નહીં ઉદો ક્યાંથી લાવો અને પાણીપુરી નું પૂછ્યું નહીં મને આજ શનિવાર હતું ને તોય ન પૂછ્યું તો પછી અમારે ઉદાને તમે બધા એમ કોમેન્ટ બધા કહેતા હોય કે આ ઉદાને હું બધા ખીજવો છો આને ખીજવો જ પડે ને પછી શું કરવું અમારે જો કેવો એકલો ખાય ગાઈસ ભાઈ ઘરે આવી ગયું છે ઇવેન્ટ માંથી ને મસ્ત બધાની શું કહેવાય કે આમ જમરૂક ની આ જો સોડા દાપતા કેમ કે આજે તો ઓપનિંગ ગાઈસ ફૂલ વાળાનું એવું હતું બતાવું તમને બતાવી પડે ને ગાઈસ ને ભાઈ હું ને ઉદો દાપતા ઉદાય તો સવારે 7 થી 10 પીધી ઉદાય સવારે 8 થી 10 એકલો અને અત્યારે 10 લેતા આવ્યા અમે એવું ને જયભાઈ બેઠો હે જયભાઈ મને કે ને એ કાંઈ નથી કહેવાનું નહીં કર ભાઈ બટેકા બાફવા નહીં બટેકા ફોલવા બેઠો હોય બપાઈ ગયા તો હું થોડોક હાથ આપું અને કેમ પૂરા થઈ ગયા ના થોડોક હાથ આપું ને અને ભાઈ બેન ના રોટલી ભાઈ બટેકા ભૂંગળાનો પ્રોગ્રામ છે એવું મને લાગે ને કેમ કે છે આપણે શનિવાર આજે ઉદય પાણીપુરી ખાધી હે મેં નથી ખાધી શનિવાર છે ને એવું છે બીજું તો હા જો ભાણાભાઈ આવી જાય ઓય ભાણાભાઈ આવો ભાણાભાઈ આવો વડોદરા કેદી જાવ છો વડોદરા ભાણાભાઈ કેદી પછી ભાણાભાઈ ગાઈસ ભાઈ અત્યારે બહાર આવ્યા ને અત્યારે વાગી ગયા 11:30 અત્યારે ગયા હતા ભાઈ મામા ને અમે ત્રણેય 2 વાગ્યા ગયા હતા બેન તો વહી આવ્યા એ તો કેરી લઈને જાય છે ને મામા અને અત્યારે જઈએ ઘરે અત્યારે ગયા રફુ ચક્કર મારવા સીતાનગર બાજુ આટો મારી લીધો અને ઉદાને બોલાવ્યો ને ઉદાને પાછો ઘરે મેકલી દીધો છે અત્યારે તો અમે ઘરે જ જઈએ છીએ વાગી ગયા 11 હવે એકાદ ઘડીક બેહીએ પછી જાય અમે The next morning ગાઈસ જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છે ના તન મસ્ત મજાનો થઈ ગયો ફ્રેશ અને ભાઈ પ્રીતિ કલેક્ટર ને મેકીને આવ્યો છું પરીક્ષા છે એટલે ને તો અત્યારે 11 વાગી ગયા 11 વાગ્યાની પરીક્ષા છે હવે તેની પરીક્ષા થી તો મને નથી ખબર મેં કેવો એને તો હાર્ટ એટેક આવી ગયા કેમ કે હું જાગ્યો જ ન હોય કે નહીં 9:30 જાગ્યો ને મને કે તારે હવાનો મને મેકવા પણ છે અને હવા લગન તો હું રેડી નહોતો પછી એને જવાનું તો 18 મેકવા તો પેલા તો ગયો 18 મેકવા 18 મેકીને આવ્યો નાઈ ધોને જ ગયો હવે અત્યારે જાઉં છું વડું પાસે એવું લાગે તો લોચો ખાવા જ આવો છે હવારમાં નાસ્તો કરવા ને ઉદયભાઈ અરે જયભાઈ ગયો છે એવું છે હવે પણ લોચો ખાઈ આવીએ ને વડું મળીએ વડું એક નાસ્તો કરી લીધો હોય લગભગ તો એવું કંઈક છે અને જાય હા ડબલા ભાઈ ડબલા નથી લેવા ડબલા ગાઈસ અત્યારે વેલન ત્યાં આવ્યા છીએ અને એ ભાઈ તો હા ભાઈ પાવર બેગ લીધી મેં કીધું વાયરલેસ હોય તો લઈ જાય કેવો છે યાર તો કરી
અને મને એમ કે વાયરલેસ છે ઘડી ઓલી ઘડી યાર હું વાયરલેસ એટલે વાયરલેસ એટલે આઈફોન ની વાય ચોટી જાય હા એમ ઈ તો વાત છે લા બસ ભાઈ અત્યારે જલારામમાં લોચો ખાવા આવેલા ઉદા તે પહેલી વાર ખાધો ને લોચો તો લોચો ખાઈ લે પછી તો લોચો એવું નથી ખાતા ખાતા પછી મેં વ્લોગ નથી બનાવવાનો ઓલા પકડી લે જઈલા નો આગળ જે તું મારી માં બેવું મારી માં જઈલા માં બેવું ગાડીમાં ટીંગાણું ને ગાય આવું ત્યાં જુઓ ગાડી કાઢીને નીકળે અત્યારે જઈલા જાય એડમિશન લેવા માટે હરે કૃષ્ણ સ્કૂલમાં અને એને જ આવું તું કઈ સ્કૂલમાં તપોનમાં જ આવું તપોનમાં કઈ મેળ આવ્યો નહીં અને વિશાલ જઈને અહીંયા ઓળખાણ નથી પણ ફૂલ થઈ ગયા એવું હતું દાસભાઈ જયલાનું એડમિશન થઈ ગયું અને અત્યારે અહીંયા ઘરે મજાનો લોચો ખાધો હે મજા આવી ગઈ બટાટામાં ઢોસામાં લોચો લઈ લીધો અને રવિવારનો ફોન આવ્યો તો ભાઈ જવાનું નહીં બેન મેં કેવું કીધું એ જાય છે ને માસે ને ત્યાં જમવા કે હવે જમવાનું વધી જાય મેં આવ્યો ને એટલે હા માણકી હા ઘરે એના ભાઈબંધ ને મેકવા જાય અમે ઘરે ભાગીએ પછી એ ઘરે ભાગી જાય રાતે મળશું રાતે બે કામ છે બે કામ માંથી કયા કામ કરીએ નહીં જોઈએ હવે બપોરા કરી લઈએ પછી વાત રાતે એક કામ તો કરવું પડે બે માંથી એક તો તમે કરવું જ પડશે ફાઇનલ છે રાત ભાઈ અત્યારે જો માલ મટીરિયલ આવી ગયું છે સમોસા અને મસ્ત મજાનો રસ આવ્યો છે અને થર્ડ પાર્ટી કરવાની છે થર્ડ પાર્ટી ની 5 પાર્ટી કરવાની છે થર્ડ પાર્ટી 3 જણા થાય એટલે રેવા દે બસ ગેમ મારી આમ રમવાની જ નહીં વ્લોગ ચાલુ હોય ત્યારે વ્લોગ કાઢી નાખવાનો સમજી ગયો તારે હવે કાઢો સમોસા મસ્ત મજાના સમોસા ખાઈ નાખીએ બીજું તો હું નાખ્યું છોડીને ભાઈ ઘરે આવી ગયો છું ને ભાઈ મતલબ કે નાસ્તો કરી લીધો સમોસા બમોસા ખાઈ લીધા ને ઘરે આવી ગયા તો પછી અડધી કલાક પછી પોણી કલાક પછી સમોસા ખાધા રસે કાળો પડી ગયો હતો અને ઘરે આવીને મસ્ત મજાની પેટ પૂજા કરીએ અને પપ્પા તો કે ઇન્ફિનિટીમાં જે સેટ હતો અને ત્યાં જમવાનું હતું એવું કંઈ હતું બધાને મામાને બધાને અત્યારે જાઉં છું પાછો ભાઈને લેવા ને મસ્ત મજાનું જમી લીધું એમ તો હવે લાવીએ અને બેન કાલે બનવાની છે કાલે કહું હમણાં કપડાં પહેરીને હું બનવું એવું કંઈક અલગ કરીએ પણ હોઈએ છીએ બરાબર અને આ તો આરસીબી વાળી ગેમ રમે હા જો છો બુમરા આવી ગયો છે અમારે રાજભાઈ આ કૌશિક ની આવે ને બગડા છોટે બોલાવી દીધી શેઠ તો કૌશિક શેઠ પણ આમ જો એ કૌશિક શેઠ સીતારામ મારા ભાઈ કૌશિક શેઠ પણ જો પૂતળા હંકેલવા મીઠા દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો અને અમારી કોળિયાક ની પાર્ટી બેઠી આમ જો કોળિયાક ની પાર્ટી હો થાર લાવવાના છે વેલા મોડા હા મોયલા મોટા થાર લાવવાના છે ને આ ભાઈ ને પૂતળું ઉપાડી લીધું છે મસ્ત મજાનું અંદર સેટઅપ ગોઠવે હાલો માથું પાડી નાખવાનું માથું પાડી નાખવાનું આને માથું પાડી નાખ્યું માથું આને હેમરેજ કરી દીધું એક ભેગીનું આને હેમરેજ કરી દીધું હેમરેજ કરી દીધું હેમરેજ હલકું કર્યા ને ગાસભાઈ અત્યારે હું આવ્યો છું વડું લેવા હું ગયો તો આલેખ પોતી લેવા મેં વડું ફોન કર્યો કેમ કે દેશે પિતાના ઘર અડધી કલાકથી હટે વાટે ઉભો રાખ્યો છે અડધી કલાકથી હટે ઉભો હું મેં કીધું સર ઇધર મેં રેપિડો વાલા નીચે આ ગયા આપ કિધર હોય અડધી કલાકથી આવી ગયો ને અડધી કલાકથી વાટે ઉભો રાખે મને કહે કે રસ ફાયદો રસ પાવાની વાત નથી મેં કીધું પૈસા નહોતા એ મને આવી તો દઉં એવી વાત જ નથી રસ મેં 2 વાર કીધું બરાબર રસ પાત ને તો એમ કે રસ નથી આપણે મેંગો સોડા એને એ મેંગા તો ભાઈ કઈ કીધું ગાઈસ બ્લોગ માં લે મેંગો સોડા કઈ જાય ટેન્શન જેવો કોક દીતો ઝડપી ને કોક દિવસ તો ઝડપી ને અરે પડી ગયા ઊભા કરવા ના આવતા અત્યારે હું હાલ એક પોતી લેવા આવ્યો હતો મારી અમિતે લઈ લીધી છે નથી લીધી મને ખબર નથી નથી લીધી ફોન કર્યો તો પણ ફોન લગાવી નાખ્યો નહીં ભાઈ ભૂઈ ગયા એવું કઈ થતું હું લઈને મળું મેં મળું એમ કે હમણાં 2 દિવસ મુલાકાત આજ સવારે વિશાલચંદ મેળાવ્યો હતો ને આવ્યા હતા ને મારે આવા વિશાલચંદ ને પપ્પા 2 હતા લાઈનમાં મને મેળા પછી અરે અહીંયા સીતાનગર બાજુ જતા હતા ક્લાસ બાજુ હા એને પપ્પા 2 હતા ના સાહેબ આપણને કીધું ને કે હું મળતો હતો મેં મળવા ગયા છે ખોટા ખોટું બોલી કહેવાય જે હોય આપણે બ્લોગમાં જે હોય આશું બોલવાનું હોય લાગે સરને લાગે તો લાગે ન લાગે તો કઈ ગાસભાઈ ભાઈ આટો લઈને આવ્યો ભાઈ આટો લઈને આવ્યો છું પાટલા ફોટા ખીચ્યા પાડવે છે આમી તો બોલો ગાઈસ
પકડાઈ ગયો. લાઈટ બંધ કરી દે તો હું બ્લોગ ની લાઈટ ચાલુ કરું. દો સાક્ષાત ભાઈ દ્વારકાધીશ ના દર્શન કરવાના છે. સાક્ષાત દર્શન કરીને ભાઈ દ્વારકાધીશ ના ભાઈ એટલો શરમાય છે. હાસી હાસે કર્યો છે. હાસી હાસે કર્યો છે. શરમાય છે ને ભાઈ. દરવાજો બંધ કરી દીધો તો બ્લોગ ચાલુ કર્યો એટલે મેં દ્વારકાધીશ ના દર્શન કરો ગાઈસ. વિડિયો કોલમાં કોઈ યારે વાત કરે. બેન કરી આલો બેન. કોઈ ના બોલનો કાન કાનો યસો ને બોલવાનું છે ને કાન. એ ભાઈ રાતે અત્યારે પાટલા લેવા ગયો તો માસી ન્યા. મેં સોના દીધા. દ્વારકાધીશ. ગાઈસ બે બ્લોગ ચાલુ છે એમ કીધો. અને કૃષ્ણ શું કહેવાય કૃષ્ણ બોલો દ્વારકાધીશ બન્યા મારો ભાઈ. કાલ બેન મન છે મારી બેન ને ભાઈ આ ભાઈ બની ગયો અગાઉના દિવસે. હું એના આંટુ ગયો તો સ્પેશિયલ શું કહેવાય કે કાંડા લેવા ગયો તો એવું કંઈક હતું. જો કેવો પણ આમ જો દ્વારકાધીશ ના સાક્ષાત દર્શન થઈ ગયા છે. જય દ્વારકાધીશ. જય ઠાકર. અત્યારે કોનો વિડીયો કોલ હાલતો હતો? વિડીયો કોલ ડોક્ટર સાહેબ ભાઈ નો છે. ગાય ભાઈ ફ્રેશ થઈ ગયો છું અને મસ્ત મજાની આપણી પથારી કરી નાખી છે. અને ભાઈ હાલક પોતી લેવા ગયો તો હાલક પોતી લઈ આવ્યો. ઘરે આવી ગયો ને ભાઈ બન્યો તો દ્વારકાધીશ મતલબ કાનૂન બન્યું ને વ્લોગ એન્ડ કરવું હવે. વ્લોગ એન્ડ તો રહેવા દે ભાઈ. હા કે આ કે બ્લોગમાં બધું આવે. આ હવે કે આમ રેવા દે ઘરે એવું થોડું આવે. સની ટીમ જોઈ દે કે કમીના ફ્રેન્ડ્સ આમ તો એમ પાછું આમ એમ પાછો થઈ જાય તો કરવું પડે ને. હજી વાત છે ને ભાઈ. ગાઈસ તો તે વ્લોગ એન્ડ કરું ભાઈ. કાલનો વ્લોગ તો આવું નાનો એવો બન્યો હતો એટલે 2 દિવસનો વ્લોગ મેં કુવારે અને વચમાં 1 દિવસનો ગેપ બની ગયો હતો. તો ખાસ ધ્યાન રાખીશ હવેથી ને વ્લોગ કન્ટિન્યુ કરીશ કેમ કે હમણાં તો સ્કૂલે કોઈ ફૂલ ડે થઈ ગઈ છે. કાલથી ચાલુ થઈ જાય એવું છે એટલે વ્લોગ કહેવાય કે એવું છે સ્કૂલ ફૂલ ડે થઈ ગઈ છે એટલે તો હવે જોઈએ છે આખું એવી રીતે છે. તો ભાઈ વ્લોગ એ વખત કહેવાય એન્ડ કરી દઉં છું. ગાઈસ આશા કે આ તમને કેમ હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. મળી બધા નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ચાલો કરો સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા. સી યુ ગુડ નાઇટ ટેક કેર. સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા.